સુરત મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પણ હજી પણ સ્થાનિક મુદ્દાઓ યથાવત છે. વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષથી છે. જ્યારે ગયા વર્ષની વાત કરવામાં આવે તો ખાડી માટે ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકાએ 13 કરોડ રૂપિયાના ખર્ચે ખાડીની સાફ સફાઈ કરાવવામાં આવી હતી. તેમ છતાં પણ હજી પણ ખાડીનો જે સમસ્યા છે તે યથાવત જોવા મળી છે. આપણી સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે એમની સાથે જ વાત કરીશું. જે આ સમસ્યા કેટલો વર્ષથી છે અને નિકાલ શું? આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી છે. એમાં આપણે જે તાપી શુદ્ધિકરણના લીધે જે બજેટ પાસ થયું હતું 900 કરોડનો, એના લીધે વાલક માટેની ખાડીને અમારા વિસ્તારમાં નાખી દીધી છે. અમારા વિસ્તારને નરક કર્યો છે. અમે લોકો વેરો બિલ બી ભરીએ છીએ, પણ તે છતાં 10 વર્ષમાં એનો કોઈ સોલ્યુશન આવ્યો નથી. ને જે દર વર્ષે અહીંયા 150 કરોડ રૂપિયા ક્યાં લગાવે છે એનો કોઈ હિસાબ કિતાબ બી નથી. લોકોમાં અહીંયા બહુ રોષ છે ને દરેક લોકોની આ ડિમાન્ડ છે કે કઈ બી રીતે અમારો પેનલ આવશે, કોંગ્રેસ જીતશે તો અહીંયા આ સમસ્યા સોલ્વ થઈ જશે. જ્યારે પાણી ભરાણું હતું ત્યારે કલેક્ટર લેવલની એક કમિટીની રચના કરવામાં આવી હતી ને તેનું નિરાકરણ કરવામાં આવશે. ત્યારબાદ શું પરિસ્થિતિની? અહીંયા 1 રૂપિયાનો સાહેબ કામ થયું નહીં. ખાલી જ્યારે પૂર આવશે ત્યારે ટ્રેક્ટર લઈને આવે, અહીંયા ટ્રેક્ટર બેને ફોટો પડાવે ને 2-4 ફૂટના પેકેટ આપી દે એટલે જનતાને એના ફોટોગ્રાફી કરે છે. ભાઈ 1 રૂપિયાનું કામ અહીંયા થયું નહીં. જી, વાત કરવામાં આવે તો આપણી પાસે સ્થાનિક કોંગ્રેસના આગેવાન મેહુલભાઈ છે. એમની સાથે વાત કરું. મેહુલભાઈ, ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રમાં આ વખતે એવું રજૂ કર્યું છે કે ખાડીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકાની અંદર છેલ્લે 30 વર્ષથી શાસન કરે છે. આ માત્ર જનતાને બેવકૂફ બનાવવાની જ વાત છે અને એ જે પણ સંકલન સમિતિની વાત કરે છે, લોકોનો વિશ્વાસ અપાવવાની વાત કરે છે, તો એ માત્ર ને માત્ર ફક્ત કાગળ ઉપર ને પેપર ઉપર દેખાય છે. હું પોતે આ સ્થાનિક છું, આ વિસ્તારનો આગેવાન છું. હું છેલ્લા 30 વર્ષથી અંદર આ સમસ્યા જોઉં છું. દરેક નાગરિકની આજે એક જ વાત છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આ કોર્પોરેશનનું ઇલેક્શન આવે, ધારાસભ્યનું ઇલેક્શન આવે કે સાંસદ સભ્યનું ઇલેક્શન આવે છે ત્યારે મોટી મોટી વાતો અને મોટા વાયદાઓ કરીને અહીંયાથી જાય છે, લોકોના સાથે વિશ્વાસઘાત કરે છે. અને લાસ્ટ ટાઈમ તો અહીંયા સ્થાનિક ઉમેદવાર જે બીજેપીના કોર્પોરેટર હતા દિનેશભાઈ રાજપુરોહિત, એણે ઉપરથી સમસ્યા નિકેલ કરવાની જગ્યાએ ઉપરથી લોકોને સામે દોષ નાખી દીધો હતો કે ભાઈ આ પૂર છે એ ખાડી પૂર કુદરતી નથી પણ આ માનવ સર્જિત છે. અને એમનાથી ને ભારતીય જનતા પાર્ટી તો બિલકુલ આ સોલ્યુશન માટે નિષ્ફળ ગઈ છે. પણ ઉપરથી એ લોકો પર આકરા પ્રહારો કરીને એવું કહે છે કે આ ભારતીય જનતા પાર્ટી નહીં પણ આ સોસાયટીના લોકો પોતે આ પૂર સર્જન કરે છે. એ લોકોએ ત્યાં આગળ એક કાણું પાડ્યું છે. એ કાણામાંથી આ લોકોનો જે કચરો ભરાય છે એના કારણે આ પૂર આવે છે. પણ ના, એવું નથી. આ વસ્તુ અગાઉ પણ ઘણી વખત સર્ચ કરીને ગયા છે એસએમસીની ટીમો, પણ ભારતીય જનતા પાર્ટી ફક્ત અને ફક્ત લોકોને બેવકૂફ બનાવવાની કોશિશ કરે છે. અને એમની સંકલન સમિતિ માત્ર ને માત્ર પેપરના ઉપર ખોટા વાયદાઓ માટેની છે. અસલમાં માધવબાગની નહીં પણ આ ખાડી, કુંભારિયા, સણિયા, સારોલી, આ પર્વત અને લીંબાયત, આ તમામ વસ્તુથી ત્રાહિમામ પોકારી ગઈ છે. આવનારા સમયની મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર તમામ લોકો, આ વોર્ડના લોકો, જનતા ખૂબ જ ભાજપથી ત્રાસી ગઈ છે. આવનારા સમયમાં એમને મુંહતોડ જડબાતોડ જવાબ આપશે. જી, વાત કરવામાં આવે તો આપણી સાથે સ્થાનિક બી છે. સ્થાનિક સાથે બી વાત કરીશું. આપણે અહીંયા જે આપણે પ્લેટોના જે ભાવ હતા એ ભાવને લઈને 70-80 લાખ રકમ હતી. પાણી બાદ એ ભાવોની એકદમ ગિરાવટ આવી છે. શું કહેશો? ચોક્કસપણે આ સોસાયટીના ભાવથી માંડી સોસાયટીનું વેલ્યુએશન નીચે આવવા અને સોસાયટીમાં કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ, વ્યક્તિના કોઈના સ્વાસ્થ્ય આ કોઈ સારા રહેતા નથી. બીજી વસ્તુ, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ, ટીવી, એસી, ફ્રીજ, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ 6 મહિનાથી ઉપર કોઈ આ ખાડીના હિસાબે કોઈ સારી રહેતી નથી. છેલ્લા બે ટર્મથી ભાજપના દરેક ટોટલ કોર્પોરેટરો, ભાઈએ કીધું એમ કે ખાલી પાણી આવી 2 ટ્રેક્ટર મૂકી દીધા, ફૂડ પેકેટ તો જવા દો, ખાલી 2 ટ્રેક્ટર અહીંથી અહીંયા બે વ્યક્તિને ખાલી આ કાંઠેથી પેલા કાંઠે ઉતારી ફોટા પાડી, કોઈ દેખાતું નથી. અહીંયા પાણીના કારણે અન્ય લોકો પણ ફ્લેટો ખાલી કરીને મજબૂર બન્યા. ઘણું 50%થી વધારે વસ્તી માધવબાગની અંદર 50%થી વધારે ચાલ્યા ગયા છે, ખાલી કરીને કે ભાડે આપીને અને વેચીને. જી, વાત કરવામાં આવે તો આ મીઠી ખાડી હતી. મીઠી ખાડીની જે સમસ્યા છે તે વર્ષો જૂની છે અને વર્ષો જૂની સમસ્યા છેલ્લા 13
કરોડના ખર્ચે ગયા વર્ષમાં આ ખાડીનું સાફ સફાઈનું કામ કરવામાં આવ્યું હતું અને તેના આગળ આ ખાડી માટે 3 કરોડ રૂપિયાની ખર્ચ સાફ સફાઈ માટે ખર્ચો કરવામાં આવ્યો હતો. પણ સુરત મહાનગરપાલિકાનું 10,000 કરોડ ઉપરનું બજેટ હોવા છતાં પણ હજી પણ જે સ્થાનિક મુદ્દાઓ છે તે યથાવત જોવા મળી રહ્યા છે. જ્યારે પાણી આવ્યું હતું ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક સર્કિટ હાઉસ ખાતે ડેપ્યુટી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં એક હાઈ લેવલની કમિટી અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ હજી સુધી આ જે સ્થાનિક મુદ્દા છે તે યથાવત જોવા મળી રહ્યા છે. સુરત શહેરથી બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ પરેશ સુરી.